આ કેટલા તોલાના ઘરેણા છે? 50 તોલા. ઓ માય ગોડ, 50 તોલા હો પૂરા. તો ભાઈ સવારમાં જાગી ગયા છે અને હજી નાવા ધોવાનું બાકી છે. અને ગાડીએ એવું શું કપડાં લેવા, પણ કપડાનું બેગ તો બીજા આગળ વહી ગયું છે, જે ફોટોગ્રાફર બીજે ગયા છે. પણ ખુશ ખબર એ છે કે જે ઉંદર આપણા પૈસા લઈ ગયો હતો 26-27 હજાર, એ ભાઈ અત્યારે પિંજરામાં આવી ગયા છે. એટલે કાંઈ વાંધો નહીં. ઘણા લોકોએ એવું કીધું કે દવા મૂકી દે આમ તેમ, પણ મેં દવા ન મૂકી, કેમ કે ભાઈ એ જીવ છે અને મેઇન તો ગણપતિ દાદાનું વાહન છે, એટલે મેં દવા નહોતી મૂકી. અને પિંજરું એ તે હું અહીંયા ઓર્ડરમાં આવ્યો ને, અહીંયા બહાર દુકાન છે, એ દુકાનમાં પિંજરું પડ્યું હતું, એટલે એમાં મેગી ને એવું બધું મૂકેલું હતું. એટલે મેં ડાયરેક્ટ પિંજરો મૂકી દીધો. ઇન કેસ મેં કીધું આમાં આવી જાય ને તો આપણે એને બહાર છોડી દઉં, આપણે એને મારવો નથી દવા મૂકીને કે XYZ આપણે પાપ કરવું નથી. ઓલરેડી આપણો સમય ખરાબ છે. પહેલાં જે કાંઈ ભૂલથી કે જાણતા કે અજાણતા જે કાંઈ પાપ થઈ ગયા હોય એ ભલે થઈ ગયા હોય, હવે જે થઈ ગયું, પણ હવે આપણે કાંઈ એવું ક્યારેય જીવનમાં પાપ નથી કરવાનું જેથી કરીને આપણને મુશ્કેલી પડે ને આપણા લીધે બીજાને મુશ્કેલી પડે. તો હવે એને આપણે બહાર શાંતિથી જે કાંઈ સારી જગ્યા હોય એ જીવીએ કે એવી જગ્યાએ એને મૂકી દઈ. અને બહુ હેવી વ્યક્તિ કહેવાય કે 52 નોટ મોઢામાં લઈને મારી વહી ગયો તો 500, પણ કાંઈ વાંધો નહીં. અને આગળની જે કાંઈ પ્રોસેસ છે, આજે જે 3 વર્ષનું કામ છે અહીંયા પૂરું થવાનું છે ફોટોગ્રાફીના. તો એ કઈ રીતે ધીરે ધીરે કરી એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે બતાવતો જાય. તો મળી આવે આગળ. તો ભાઈ અત્યારે તે પહેલાં બીજું બધું કામ પછી કરશું, કેમ કે અંદર પૂરાઈ ગયો છે. એને પહેલાં આપણે રિલીઝ કરી દઈએ, જેથી કરીને કેટલા ટાઈમથી, એટલે કે રાત આખીથી હેરાન થતો હોય તો ખબર નહીં, જ્યારે આમાં ફસાણો હોય ત્યારે. પણ આપણે એને પહેલાં રિલીઝ કરી દઈએ, જેથી કરીને દર્શન કરી લેજો. 52 નોટું લઈ જવા વાળો વ્યક્તિ છે. હાલો ભાઈ, શાંતિથી એનું કામ કરશે, હવે આપણે આપણું કામ કરશું. જ્યારે પણ બ્રશ કે XYZ કાંઈ પણ ઉલ્યું કે કાંઈ ન હોય ને મારી પાસે, ત્યારે અમે આ છે ને લીમડાનું દાંતણ હોય એને બ્રશે બનાવી દઈએ ને ઉલ્યું બનાવી દઈએ. એટલે અમારા ગામડાના વ્યક્તિઓ જે કાંઈ માણસો હોય એની પાસે અઘરી અઘરી કળા અને નવી નવી વસ્તુ તમને જોવા મળે, એમાં કાંઈ ન ઘટે. તો ભાઈ જે આપણા કપડાં બીજા બેગમાં વહી ગયા છે, બીજા ઓર્ડરમાં જે ભાઈઓ ગયા છે ત્યાં. તો અત્યારે અહીંયા ધર્મેશભાઈને જઈશુભાઈ મોજાને એવું લે છે, અને આપણે અહીંથી મકવાણા ફેશનમાંથી કપડાં લેવાના છે. તો આપણે બહુ હેવી રેન્જમાં તો નથી લેતા, એટલે નોર્મલ રેન્જમાં લઈ લઈ એકાદી જોડી, એટલે આપણું કામ બકી જાય. ભાઈ એકને બદલે 2 પેન્ટ સિલેક્ટ કરી નાખ્યા છે, અને આપણે સિલેક્ટ કરવામાં છે ને ફાસ્ટ છીએ. એકવાર પહેલી નજરે ગમી જાય તો હાલો ઓકે એટલે ઓકે, પછી એમાં બીજું જોવાનું ન આવે. અને આ ધર્મેશભાઈ છે, હું એની હારે ગયો તો કપડાં લેવા 3 જોડી, લગભગ 2 કલાક જોયા હતા, આ લેવું આ લેવું આ લેવું. છેલ્લે જો ને ત્યાં પહેર્યા લીધેલા છે 1 જોડી, બીજા હજી 2 જોડી અલગ છે. તો જોઈએ હવે ટી શર્ટ બતાવી ને ભાઈ, હાર્ડ એન્ડ ફાસ્ટ 2 ટી શર્ટ 2 પેન્ટ, વાર જ ન લાગે, આપણે ઘડી કરતા સિલેક્ટ કરો. અને પછી તો એ ભાઈ ઘણા દેખાડ્યા એની રીતે, પણ ન ભેગું છે. કપડાની દુકાનમાં આવીને એટલે એમ થાય કે કપડાં લઈ લેવાય. તો જઈશું હે, એટલે જઈશુભાઈ ને એવું શું છે કે મારે લેવા તો છે. તને થાય છે કે નહીં? કેમ હપ્તા આવે છે? કાલે જ છે 1 તારીખ. થઈ ગયું છે હપ્તાનું સેટિંગ કે નહીં? થોડું ઘણું થઈ ગયું, થોડુંક કરશું હજી. વાંધો એટલે એ ભાઈને થોડાક હપ્તા વધી જશે, એટલે કપડા હમણાં નહીં લે, બાકી તો પછી એ રીતે લઈ લે. બધા ધીરે ધીરે લઈ લેવું, સમય થોડો બદલતો જાય છે એટલે વાંધો નહીં આવે. અને પાછું ફેશનની સામો સામ પાછું ફૂટવેર છે, તો હવે ફૂટવેર જોઈ લેવી છે તો હારા હારા જોઈએ ગમે તો આપણને. ભાઈ ચા વાળા છે, ના પાડું શું કેલા ભાઈ મારે નથી પીવી, તોય કપ ભરી દીધો. શું કેવું તમારું? એટલે ગમે એમ કરીને ચા વેચવાથી મતલબ હોય, પીવી ન પીવી આપણી મરજી હોય. કહું છું કેલા ભાઈ મારે નથી પીવી, તોય ભરી દીધો, બોલો અઘરું છે ભાઈ. ને મસ્તી વાળા માણસ છે જો. ભાઈ ઈ શૂઝ ની દુકાને તો કઈ મજા ન આવી, એટલે આવી ગયા છે બીજી શૂઝ ની દુકાને. જોઈએ હવે આપણને ગમે કે નહીં. મસ્ત મસ્ત છે બધી વેરાયટી, જોવો તમે, કાંઈ ન ઘટે.
જોઈએ હવે એકાદા ગમે તો આપણે લઈ લઈએ, નકર પછી આપણે ત્યાં ઓલરેડી છે તો ખરા જ પછી ને ઈ પહેરશે. તો ભાઈ મારે જેવી વસ્તુ જોવે ને એ અહીંયા મને મળી નહીં, બાકી છે ઘણી બધી વેરાયટીઝ, પણ મારે જેવું જોવે એવું નથી. તો પછી હાલો નેક્સ્ટ દુકાન જઈએ. આપણે કામ શરૂ થવાનું છે 3 થી 5 વાગ્યા આજુબાજુ, તો ત્યાં સુધી આપણે ફ્રી છીએ, તો ઘણું બધું જોઈએ અને જાણીએ. ચપ્પલની પણ વેરાયટીઝ ઘણી છે, પણ આપણને ગમી નહીં એવું છું બધું. તો જઈએ બીજી દુકાને. તો ભાઈ કપડાં બપડા તો લેવાઈ ગયા છે, પણ બૂટ નથી લેવાના. અને આવી ગયા છીએ હવે ફોટોશૂટ કરવા. ફૂટ શૂટ નહીં, ફોટોશૂટ. અને આ બે નવા ભાઈ બનાવી ગયા છે આપણા મહુવાથી. હેવી કારીગરો છે, એમાં કાંઈ ન કરે ને, ફૂલ પ્રોફેશનલ ફોટોગ્રાફી કરે. એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે જો આવું પીપી સવાણી ફાર્મ છે. પીપી સવાણીનું સુરતમાં તો એવી નામ છે, ને અહીંયા એવું છે પાલીતાણામાં. જોવો તમે, કાંઈ ઘટે નહીં. તો વરાજા બધા ઓલરેડી પૂગી ગયા છે અને આપણે ફોટોશૂટ કરવાનું છે. હા ભાઈ, આ દઈ ગયો તો બીજો ફોટો તો કાઢ લેવાનો. હાલો હવે તમે બધા છે ને આમ ક્રોસ થઈ જાઓ. હા ભાઈ, હા વયો વયો નજર વયો. હાલ સ્માઈલ. હાલો મારે સાતા કી જાય. ના ભાઈ, ના ભાઈ, નો વધુ તો ભાઈ. આ બે મને મજા આવે એટલે બનાવે આપણે. વરાજાનું પેપર લઈ લીધું. થોડું મોટું થઈ ગયું. હા એ ફૂલ ઠંડુ. દેવસીભાઈ લગાડો. હા દેવસીભાઈ તમારે લગાડ્યું? કોને કોને લગાડવું કોમેન્ટ કરજે. તો ભાઈ પતી ગયું છે હવે અહીંયા ફોટોશૂટ. વરાજા જો ખાલી ઘરેણા પડ્યા. આ કેટલા તોલાના ઘરેણા છે? 50 તોલા. ઓ માય ગોડ, 50 તોલા હો પૂરા. એટલે કે અત્યારે 1 લાખ ને કેટલા 20,000 સમથિંગ ભાવ છે. એટલે ઓહો કેટલા રૂપિયાનું થાય કઈ ગણાય નહીં. વાંધો નહીં, હાલો એ ગણવું નથી. 1,27,600 ભાવ છે. વાહ, જો આ પાછો છે ને શેર બજાર નું કરે મારી જેમ. એટલે ઈ હવે ડૂબશે ને પછી એને ખબર પડશે કે કયો ભાવ કેવો છે. અત્યારે હવે અમે નીકળી જઈએ છીએ. જમવા બેસી ગયા છે ભાઈ બધા આપડા ટીમ મેમ્બરો. ભાઈ છે, ધર્મેશભાઈ છે, જયસુખભાઈ છે અને સુનિલભાઈ છે. આ અનિલભાઈ છે, એ તળાજાના છે, એવી સેલિબ્રિટી છે. હાલો હવે નાઈ ધોઈ નાખીને રેડી થઈ જાય પછી મળીએ તમને. તો ભાઈ હવે બધા ટીમ મેમ્બરો રેડી થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ થઈને. આ નવા મોડલ આવ્યા છે કિશોરભાઈ વાઘેલા ઘાણાથી, અને 2 આપણે અહીંયા રહેવાના છે અને અનિલભાઈને મોકલવાના છે. અને હું પાછો અહીંયા આવી જવાનું છું. બધાને અલગ અલગ જગ્યાએ જવાનું છે. 4 ઓર્ડર છે, કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે આપણે પૂરા કરવાના છે. તો આ મારા હાથમાં શું હોય છે ખબર હોય ને કોમેન્ટ કરજો. જો આ ભાઈ મને રંજે ચડાવ્યો, ગાડી ચડી ગયેલી છે ભાઈ. તેને સ્ટોરી નીકળ. આ હું છે કોના ખબર છે કોમેન્ટ કરજો. તો ભાઈ ફૂગી ગયા છે સમૂહ લગ્નમાં. બહુ હેવી છે બધું ડેકોરેશન નું કામકાજ. અને આપણા ટીમ મેમ્બરો હજી બીજા મંડપમાં છે, તો જઈએ ને એને મળીએ. જો ભાઈ આયોજન જોવો તમે, કાંઈ ઘટે નહીં. મંડપ જોવો, 2 ટીમ મેમ્બર મળ્યા છે હજી, બાકીના ગોતી ધીમે ધીમે. હાલો જો ભાઈ બીજા 2 આપડા ટીમ મેમ્બર મળી ગયા છે અને એવી ભાઈ તૈયાર બૈયાર થઈ જાય કે કાંઈ ઘટે નહીં એમાં. તમે જો ઘટે કાંઈ કે હા તો વાંધો નહીં. બીજા ટીમ મેમ્બર એ મળી ગયા છે, સુનિલભાઈ છે, ફૂલ એટીકેટીમાં, એમાં કાંઈ ઘટે નહીં. ને આ તો અન્નારા જો એટીકેટીમાં જોય ઓલવેઝ, એમાં કાંઈ ઘટે નહીં. અને ભાઈ તમે જો આખું ડેકોરેશન 1 નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. ને જોરદાર સમૂહ લગ્ન છે ભાઈ. બધી ભાઈ બેટરી મૂકવાની જવાબદારી મારી છે, અને લાઈટ વહી ગઈ હતી એટલે બેટરી લો થઈ ગઈ છે. એક બેટરી હજી છે, પણ ક્યાંય ચાર્જિંગ નો પ્લગ નતો સમૂહ લગ્નમાં, એટલે જો માતાજીના મંદિરે મને પ્લગ મળી ગયો છે. એટલે ભગવાન આપણો કોઈને ને કોઈ રીતે સાથ આપી દે છે. તો ચાલો આપણે બેટરી ચાર્જિંગમાં મૂકીએ. જય ઠાકર ધણી, જય ઠાકર ધણી, જય ઠાકર ધણી. તો ભાઈ ફાઇનલી જમવાનું મળી ગયું છે અમને.
મળી ગયું કે હા મળી ગયો તો વાંધો નહીં. મળી ગયું પણ ભજીયા ભાગ બનાવે મિત્રો હજી અડધા ટીમ મેમ્બર બાકી છે અને કામ શરૂ છે એટલે આવે પછી ઈ જમી લે અમે જવાના પાછા કામ કરવા હાલો. ઉતાવળમાં બેટરીઓ અહીંયા માતાજીના મંદિરે ચાર્જિંગમાં મૂકી હતી અને ચાવી અહીં પડી હતી ત્યાં બધે ગોતી બેગમાં ગોતી ક્યાંય ન મળી. અહીંયા આવ્યો ને તો બેટરીઓ જ્યાં અમે મૂકી હતી ને ચાર્જિંગમાં રાખવા ત્યાં એની બાજુમાં જ પડી હતી એટલે હું ભૂલી ગયો તો ઉતાવળમાં પણ મળી ગઈ છે. જય હો માં મેલડી. તો ભાઈ બધા સાથી મિત્રો આવી ગયા છે હવે ટાઈટ ના ઠરે છે એટલે કોટ બોટ પહેરી લીધા છે અને ગાડીમાં ગળી જશે ને હવે આપણે 2 મિત્રોને લેવા જવાનું છે લઈને પછી ઘરે વયું જવાનું છે શાંતિથી આરામ કરવાનો છે કાલ સવાર સુધી. તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.